નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ક્રાઇમ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે, જ્યાં ગુના અને ગુનેગારોને આપણે બેનકાબ કરીશું. સાથે જોઈશું સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી એક એવી કામગીરી જેનાથી હજારો યુવાઓ ક્યાંક ને ક્યાંક નશાના જે આતંક છે તેની સામેથી બચશે અને નશાની લતમાં જતાં અટકશે. આપણે હાલ એક એવા જ ગુનાની જે છે દાસ્તા બયાન કરીશું. એમડી ડ્રગ્સ એક એવો નશો જેની લતમાં અનેક યુવાઓ મળાયા છે અને તેની ડિમાન્ડ વધતી જઈ રહી છે અને આ ડિમાન્ડને પૂરી કરવા માટે તેની સપ્લાય પણ એટલી ઝડપે થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક એમડી ખાતા યુવાનો એમડીના ધંધામાં ધકેલાઈ ગયા છે અને તેમાં સારાથી અનેક મધ્યમ અને ગરીબ વર્ગના યુવાઓ પણ સામેલ છે. જોકે સુરત પોલીસ વારંવાર આ પ્રકારના ગુનાઓમાં સામેલ યુવાઓને અટકાયત કરતી રહી છે, પણ હાલ સુરત પોલીસના હાથ લાગી છે એક એવી ગંદી માછલી જે આખું સરોવર કહી શકાય કે સુરત શહેરને ક્યાંક ને ક્યાંક માલ સપ્લાય કરતી હતી. કોણ છે આ ગંદી માછલી અને કઈ રીતે તે સુરત શહેરમાં નશાનો સોદો પૂરો પાડી રહી હતી, જોઈએ. આ છે રાબિયા બી અબ્દુલ રજાક શેખ. મુંબઈ મહારાષ્ટ્રના ગોવંડી ખાતે રહેતી આ એ મહિલા છે જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૂર્યનગરી સુપરફાસ્ટ બાંદ્રા જોધપુર ટ્રેનમાં એમડી ડ્રગ્સના 252 ગ્રામથી વધુ કે જેની કિંમત 25 લાખ રૂપિયા થાય છે તેની સાથે તેના એક સાથી સફીક પઠાણને પણ ઝડપી પાડ્યો છે. રાબિયાની આ અટકાયત તો એકમાત્ર શરૂઆત હતી, કારણ કે ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે શું કર્યું, જોઈએ. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. નશાની આ લતે પુરુષ સાથે મહિલાઓને પણ આ ધંધામાં ધકેલી છે. રાબિયા તેનું જીવંત ઉદાહરણ છે. રાબિયા જેવી મહિલાઓ મુસાફરના વેશમાં ટ્રેનમાં આસાનીથી પ્રવાસ કરી સુરત સુધી મુંબઈથી એમડીનો નશો અને સામગ્રી પહોંચાડી રહી હતી, જેની સાથે સફીક જેવા અનેક ગુરગાઓ હતા. પણ સુરત પોલીસની તો તલાશ હતી રાબિયા આખરે સુરત શહેરમાં કોને માલ સપ્લાય કરવાની હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને સુરત પોલીસની સમગ્ર ટીમ આ કામે લાગી અને રાબિયા અને સફીક સુરત શહેરમાં એમડી ડ્રગ્સ કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરત રેલવે સ્ટેશન કે જ્યાં રોજના હજારો મુસાફરોની અવરજવર થતી હોય છે અને આ જ ભીડભાડ એમડી ડ્રગ્સના પેડલરો માટે આસાન રસ્તો હતો, જેણે રાબિયા અને સફીકે મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે પસંદ કર્યો હતો. પણ ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગઈ હતી.
રાબિયાની તપાસ કરતા અને શફીકની પૂછપરછ કરતા નામ ખોલ્યું હતું સરફરાજ ઉર્ફે સલમાનનું, જે પણ એમડીના આ નશામાં ક્યાંક સંડોવાયેલો હતો. પોલીસે તરત એક પછી એક કડી મેળવવાનું શરૂ કર્યું અને સરફરાજ ઉર્ફે સલમાનની વિગતો ખોજવાનું જ્યારે પોલીસે જોયું તો શું નીકળ્યું. અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો, એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાજ ઉર્ફે સલમાન, જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે, ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી. સરફરાજ ઉર્ફે સલમાનની તપાસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી ફૈસલ ઉર્ફે અલ્લાહ રખા કચરા સુધી. સુરત પોલીસ આ કડી જોડતા એ કડીમાં ફૈસલ અલ્લાહ રખા કચરા પણ સામેલ હતો, જે એમડી જેવા કચરાને સુરત શહેરમાં પ્રવેશી રહ્યો હતો. ફૈસલ કચરાની તપાસ કરતા પોલીસ પહોંચી હતી હવે મોહમ્મદ યુનુસ શેખના ઘરે, જે પણ ક્યાંક ને ક્યાંક આ કડીથી કડી જ્યારે મળી રહી હતી ત્યારે તેનું નામ પણ ચર્ચામાં હતું. પોલીસે તેનો પણ ઇતિહાસ ખંગોળ્યો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી, જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો. અશફાક બાદ નામ ખોલ્યું હતું સૈયદ આસિફ ઉર્ફે હૈદર ઉર્ફે કાલુનું, કે જે પણ આ ડ્રગ્સની કડીમાં ક્યાંક ને ક્યાંક એક પછી એક ગોઠવાયો હતો. ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું હતું. આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે. એ તપાસ કરતા મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતા 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાઈન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડૉક્ટરોની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો. તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 354 ગ્રામ અંદાજે 35. સુરત ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોએ એક પછી એક સ્ટેપ વાઇઝ એક કડીને જોડી હતી અને આમાં કુલ 354 ગ્રામથી વધુ 35 લાખથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો. હાલ આ સમગ્ર ડ્રગ્સ ડીલમાં રાબિયા અને શફીક ક્યાંક ને ક્યાંક એ કુરિયર હતા, જે મુંબઈથી સુરત ડ્રગ્સનો સપ્લાય કરી રહ્યા હતા. હાલ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ 5 ટીમોએ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરી છે, પણ આ અલગ અલગ આરોપીઓ પાસેથી કુલ્લે મળી 35 લાખથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે આટલી મોટી નેટવર્ક ધરાવતી એમડી ડ્રગ્સની આ માફિયા ગેંગમાં આ તમામ ક્યાંક ને ક્યાંક મહોરા લાગે છે. આ તમામના ચહેરા જુઓ. આ તમામ લોકો જે એમડી ડ્રગ્સની ડીલમાં સામેલ છે, આ તમામ જે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ મુંબઈથી કુરિયર મારફતે સુરત અને સુરતથી અલગ અલગ નાના ડીલરો થકી સુરત શહેરના એ યુવાઓને પહોંચાડતા હતા કે જે ડ્રગના આદિ થઈ ચૂક્યા હતા, જે ગમે ત્યાંથી રૂપિયા લાવી આ ડ્રગ ડીલરો પાસેથી આ નશાનો સોદો ખરીદતા હતા. ઉલ્લેખનીય છે કે આ સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે એક મોટી સફળતા કહી શકાય કે જેમણે આ સમગ્ર નેટવર્કનો એક જ સમયે અલગ અલગ ટીમો બનાવી પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ આ પહેલાં પણ અનેકવાર એમડી ડ્રગ્સ સાથે સંકળાયેલા માથાઓને ઝડપી ચૂકી છે, જે
હાલ કેટલાક જેલમાં છે તો કેટલાક છૂટીને સુધરી ગયા છે અથવા કેટલાક રિહાબ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક સુરત શહેરમાં એમડી ડ્રગ્સનું દૂષણ જે કાર્યરત છે એ તમામ પર પોલીસ ચાંપતી નજર રાખે છે. અને આ રાબિયા જેવી મહિલાઓ કે જે એક કુરિયર થકી ક્યાંક ને ક્યાંક મુંબઈથી સુરત સુધી આ સમગ્ર નેટવર્ક ધરાવે છે, તેમાં હાલ આ તમામ ક્યાંક ને ક્યાંક નાની માછલીઓ છે, ગંદી માછલીઓ છે. આ તળાવમાં, આ ગંદા તળાવમાં મોટા મગરમચ્છ હજુ પોલીસ પકડથી દૂર છે, પણ પોલીસ જ્યારે ગંદી માછલીઓ સુધી પહોંચી ગઈ છે તો ચોક્કસપણે એકના એક દિવસ મોટા મગરમચ્છ પણ પોલીસને હાથ જરૂર લાગશે, તેમાં કોઈ બેમત નથી. પણ હાલ સુરત શહેરમાં ક્યાંક ને ક્યાંક યુવાઓને નશાની સામગ્રી પૂરી પાડનારા આ જેલમાં ધકેલાયા છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસની વિવિધ ટીમોએ પ્રશંસનીય કામગીરી કરી છે, તેમાં કોઈ બેમત નથી. હાલ આ રાબિયા, સફીક તેમજ ચારે જે ડ્રગ્સની વેચાણ કરનારા છૂટક ડીલરો છે તે ઝડપાયા છે. પણ આ સમગ્ર કડીઓમાં કોણ માસ્ટર માઇન્ડ છે તે દિશામાં પોલીસની તપાસ હાલ કાર્યરત છે. પણ હાલ આ સમગ્ર મામલે એક વસ્તુ સામે આવી છે કે એમડી ડ્રગ્સની સપ્લાય મુંબઈથી થાય છે અને સુરત વિવિધ કુરિયર મારફતે આવે છે અને ત્યારબાદ નાના નાના ડીલરો તેની વહેંચણી કરે છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં એની ડિમાન્ડ છે તેની સપ્લાય કરવામાં આવે છે. દર્શક મિત્રો, વાલીઓ ખૂબ જાગૃતતા કેળવવાની જરૂર છે, કારણ કે આ દૂષણ ક્યાંક ને ક્યાંક તમારા બાળક સુધી પહોંચે. બાળક, વિદ્યાર્થી, કોલેજ કાળનો વિદ્યાર્થી હોય, દરેક સુધી આ વસ્તુ પહોંચી શકે છે. દરેકે સજાગ રહેવાની જરૂર છે અને આ અંતર્ગત જો કંઈ પણ માહિતી મળે તો સુરત પોલીસને જાણ કરવાની જરૂર છે, કારણ કે આ દૂષણ કોઈ અંત નથી લાવતું. સીધી ક્યાંક ને ક્યાંક માનસિક તણાવ, માનસિક આતંકિત કરે છે એ યુવાને જે આ ડ્રગ્સનો આદી બને છે અને છેલ્લે તેનું જીવન બરબાદ થઈ જાય છે. તે આત્મહત્યા અથવા અન્યના ખૂનની જે ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક સંડોવાય છે અને તેનો અંત જે છે ખરાબ રીતે થાય છે. ક્રાઇમ સ્ટોરીઝમાં હાલ આપણે વાત કરી સુરત શહેરમાં એમડી ડ્રગ્સની આ સમગ્ર ચેઇન જે ઝડપાઈ છે તે વિશે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચને આપણે કર્તવ્ય ગુજરાત ન્યૂઝના માધ્યમથી અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સમગ્ર ટીમને એ જ શુભેચ્છાઓ આપીએ છીએ કે તેઓ આવનારા સમયમાં પણ આ પ્રકારે સુરત શહેરમાં ડ્રગ્સનું દૂષણ પ્રવેશતા અટકાવે. હાલ તો સુરત પોલીસે ક્યાંક ને ક્યાંક એમડીના દૂષણને સુરત શહેરમાં આવતો અટકાવ્યો છે, પણ હવે વાલીઓ અને દરેક લોકોએ પણ જાગૃત રહેવાની જરૂર છે. મારા કેમેરામેન સાબિર અલી સૈયદ અને ફૈઝાન ઝારા સાથે હું કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરતથી. બી સેફ, બી સિક્યોર યોરસેલ્ફ. જય હિન્દ.